ઈશુના નામમાં તમને પ્રેમભર્યા શુભેચ્છાઓ। તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે આનંદિત છો? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ, ઠીક છે? શું ઈશુ તમારી સાથે નથી? પહેલાં કહો, ઈશુ મારી સાથે રહેવા બદલ તમારો આભાર, મને માર્ગદર્શન આપવા બદલ તમારી સ્તુતિ થાવ। તમે મારી સાથે છો એટલે બધું સારું થશે એમ વિશ્વાસ કરો, અને હું વિશ્વાસ કરું છું એમ કહીને સ્તુતિ કરો। આજે તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે, વિશ્વાસ કરો। સારું, આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે આમ વિચારો છો? યશાયા તેનું 31 તેની 5મી કલમ। ઉડનારા પક્ષીની જેમ સૈન્યોના ઈશ્વર યહોવા યરૂશાલેમ પર આચ્છાદન કરશે। યરૂશાલેમ પ્રભુ દ્વારા પસંદ કરાયેલ છે। પ્રભુ તે સ્થળનું રક્ષણ કરવા માટે હંમેશા સાવચેત રહે છે। તે તેનું રક્ષણ કેવી રીતે કરે છે? તે પક્ષીઓ ઉડતા ફરે છે તેવી રીતે રક્ષણ કરે છે। તેથી તમે પણ પસંદ કરાયેલા છો ને? શું પ્રભુએ તમને પસંદ કર્યા નથી? શું તેમણે તમને ઉદ્ધાર આપીને પોતાનો પુત્ર પુત્રી બનાવ્યા નથી? તેથી તમે પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલા છો। પ્રભુ તે તમારી ચિંતા કરતા રહે છે। તે તમારું રક્ષણ કરવા માટે ખૂબ કાળજી રાખે છે। તે પક્ષીઓની જેમ ઉડતા રહે છે અને તેમ તમારું રક્ષણ કરતા રહે છે। સાધુ સુંદરસિંહ નામના એક પ્રભુના માણસ તે ભારતમાં હતા, અને તે જે યુવાન જે છે તે શીખ પૃષ્ઠભૂમિના હતા। ઈશુ તેમને દેખાયા, ઉદ્ધાર પ્રાપ્ત કર્યો, અને તેમણે ભારતમાં અને વિશ્વમાં ઘણી જગ્યાએ પ્રભુની સેવા કરી। તેમને ભારતીય પ્રેરિત એમ કહેવામાં આવે છે। મોટા ભાગે તે એકાંતમાં પર્વતો પર પ્રભુના વચન વાંચવા અને તે વચનોને ધ્યાન કરવા અને પ્રાર્થના કરવા માટે જતા હતા। એકવાર જ્યારે તે ખડક ઉપર બેઠા હતા અને વચનો ઉપર ધ્યાન કરી રહ્યા હતા, ત્યાંના વૃક્ષો જે હતા તે એકબીજા સાથે અથડાઈ ગયા, અને ત્યારે તે જંગલમાં આગ લાગી ગઈ। અને તેને જે છે જંગલની આગ જ કહેવામાં આવે છે, વૃક્ષોના ટોળા વચ્ચેની આગ। તે જોતા હતા અને આગ તે ઝડપથી ફેલાવા લાગી હતી। તેમાંથી એક ઝાડની ટોચ ઉપર પક્ષીનો માળો ત્યાં હતો, અને તે માળાની અંદર બચ્ચાઓ હતા, અવાજ કરતા હતા। જેમ જેમ આગ ફેલાતી ગઈ, બચ્ચાઓનો અવાજ વધતો ગયો, કારણ કે ત્યાં એક મોટી આગ હતી। તે આગ ફેલાતી ગઈને બચ્ચાનો અવાજ આવ્યો। સાધુ સુંદરસિંહ વિચાર્યું, અરે ત્યાં કેટલા બધા પક્ષીઓનો માળો છે, જો આગ ત્યાં ફેલાઈ જાય તો તેના બચ્ચાઓ તે નાશ પામશે। તેમણે બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શક્યા નહીં, કેમ કે જે આગ હતી તે ઝડપથી ત્યાં ફેલાઈ રહી હતી। તે કેવળ સહાનુભૂતિ આપતા હતા, અને અચાનક તે બચ્ચાની માતા આવી। તે ક્યાંથી દોડી આવી ખબર ન પડી। તે ઝાડની આસપાસ ઉડવા લાગી, મોટેથી કિલકિલાટ કરવા લાગી। તે તેના બચ્ચાઓને બચાવ માંગતી હતી જે જોખમમાં હતા। તેમને બચાવવા માટે જંગલમાં કોણ આવશે? માતા પક્ષી તે ઉપર જ ઝાડની આસપાસ ઉડતી ફરતી રહી। સાધુ સુંદરસિંહ પણ ચિંતિત હતા, અરે હું પણ તેમને બચાવી શકતો નથી, મદદ કરતો નથી। જેમ જેમ આગ ફેલાઈ, તે આગ ઝાડને પણ સ્પર્શી ગઈ। મા પક્ષી નીચે ઉતરી આવી અને માળાને ઢાંકીને તે બેસી ગઈ। તે વિસ્મયથી જોઈ રહ્યા હતા કે અરે આગ તો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે। મા પક્ષી ત્યાં કેમ બેસી ગઈ છે? માળામાં આગ લાગી, તે બળી રહી, અને ત્યારે પછી તે નીચે પડી ગયો। અને ત્યાર પછી સાધુ સુંદરસિંહે આગળ જઈને જોયું, તે માળાને જોયું। મા પક્ષી સંપૂર્ણપણે બળી ગઈ હતી, અને તે ત્યાં જ મરી ગઈ। જ્યારે તેણે તેને હલાવીને જોઈ, તેની અંદરથી પાંખોમાંથી 2 બચ્ચા બહાર આવ્યા, કિલકિલાટ કરતા હતા। તે મોટેથી કિલકિલાટ કરવા લાગ્યા। તેમણે જોયું કે મા પક્ષી તેના બચ્ચાઓને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો। તેણીએ તેમને તેની પાંખોની છાયા નીચે ઢાંકીને મૂક્યા હતા। તેવી જ રીતે ઈસુ ખ્રિસ્તે આપણને નરકની આગમાંથી બચાવવા માટે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપી દીધું છે। આપણા પ્રભુ તે આપણને તેમની પાંખોની છાયા નીચે રક્ષણ આપનાર પ્રભુ છે। તેથી તે તમને તેમની પાંખોની છાયા નીચે રક્ષણ કરશે। તમારે તેમની પાંખો નીચે આવવું જોઈએ। પણ જ્યારે તમે તેનાથી દૂર ઊભા રહો છો, ધૂમ્રપાન કરો છો, દારૂ પીવો છો, લાંચ લો છો, અથવા તો દુનિયાના સુખનો આનંદ માણો છો, ત્યારે તે તમારું રક્ષણ કેવી રીતે કરશે? તેથી પાપથી પસ્તાવો કરો, ઈસુ પાસે આવીને પ્રતિબદ્ધ થાઓ। હું તમારી પાંખોની છાયા નીચે આવી રહ્યો છું, પ્રભુ આવી રીતે કહીને પ્રતિબદ્ધ થાઓ। તે તમને તેની પાંખોથી ઢાંકી દેશે અને તેમની છાયા નીચે તમારું રક્ષણ કરશે। શું પ્રતિબદ્ધ કરશો? હે પ્રભુ, હું તમારી પાંખો નીચે રહેવા માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું। તમે એવા પ્રભુ છો, તમારી પાંખોથી ઢાંકીને મારું રક્ષણ કરો છો। હું આ દુનિયાના પાપ ઈચ્છતો નથી, સુખ ઈચ્છતો નથી, મિથ્યાભિમાન ઈચ્છતો નથી પ્રભુ। હું તેમાંથી છુટકારો મેળવું છું અને તમારી નજીક આવી રહ્યો છું પ્રભુ। તમે મને માફ કરો, મને સ્વીકારો, મને ભેટો અને મારું રક્ષણ કરો। ઈશુના નામમાં આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।